એક માતા રોજ પોતાની દીકરીને જો મોડી ઉઠે તો સવારે તે માતા તરત જ ગુસ્સો થઈ જાય છે. તું સવારે 4 ને 5 ની વચ્ચે કેમ ઉઠી નથી? સવારે ઉઠીને પોતાના કર્મ જે છે તે પોતું કરી, કપડાં ધોઈ, બરાબર બધું જ કામ કરે અને બરાબર સાફ રાખે. તે આ વસ્તુ બરાબર રાખી નથી. તે આ સારી બેનપણીઓની તે સોબત રાખી નથી. વાર ગુસ્સે થતાં છોકરીના લગ્ન થયા. તે છોકરી કહે હવે શાંતિ થઈ. તે છોકરી જ્યારે સાસરે ગઈ ત્યારે બધામાં કોઈ પણ તે ઘરે નીતિ નિયમ, ધર્મ, જ્ઞાન, ધ્યાન વગેરે વહેલા ઉઠીને કોઈ કરતા જ નહોતા. આ છોકરી બધાથી સવારે વહેલી ઉઠે અને ઘરનું બધું જ બરાબર રાખે. વહેલી સવારે સફાઈ કરે, કચરો કાઢે, જેઠાણી, સાસુ, સસરા વગેરેને યોગાસન, ધ્યાન, જ્ઞાન વડે ઘરને શાંતિ, સુખથી સ્વર્ગ જેવું બનાવી દીધું. ત્યારે એક દિવસ તે છોકરીની સાસુએ કહ્યું કે વહુ બેટા, તે તો આ ઘરના સર્વેને સુધારી દીધા. તને અને તારી માતાને આવો આટલો આશીર્વાદ આપવા જેવો છે. તેના ગુણ ગાઈએ તેટલા ઓછા પડે. તે મારી માતાને મેં યાદ કરી. અને એ છોકરી ત્યારે તેની માતાને યાદ કરતાં આમ રોઈ પડી. એ એટલી બધી રોઈ પડી કે તેનું રૂંગું બંધ જ ન થાય. તે છોકરીને સાસરે વળાવોને એની મા છની રાખવા જાય ને તો એ છની રહે, એટલી બધી રોઈ. તે છોકરીને માતાને મળીને તેની માતાને કહ્યું, હું નાની હતી ત્યારે જ્યારે મારા ઉપર ગુસ્સે થતા હતા તે વખતે મને ખરાબ લાગતા હતા. પણ આજે મને એ ખબર પડી કે તે જે વખતે મારાથી કોઈની સન્માન ન થયું અને જે કાંઈ મારી ભૂલું થયું તે ગુસ્સે કરતા હતા, તેનું ફળરૂપી જે મારી આજ સાસુએ મને કહ્યું કે તારી માને ધન્યવાદ છે કે જે પોતાની ફરજ મુજબના કર્મ કરે છે તે મનુષ્ય અંતકરણની શુદ્ધિ વડે મોક્ષની સિદ્ધિને પામે છે. પોતાના કર્મ પાપવાળું હોય તો પણ તે છોડવું નહીં, કારણ કે જેમ અગ્નિ જે ધુમાડાથી ઢંકાયેલો રહે છે તે રીતે બધા જ કર્મો કોઈને કોઈ પાપથી ઘેરાયેલા જ હોય છે. તેથી બુદ્ધિ વડે મન અને ઇન્દ્રિયોને વશ રાખી પરોપકાર ભાવે નિષ્કામ કર્મો કરવાથી કર્મબંધનથી મુક્ત થઈ પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 45 થી 50 પુરાવો છે.